सौराष्ट्र गुर्जर सुथार जाति मंडल सूरत द्वारा 32वें वर्ष श्री विश्वकर्मा जयंती के अवसर पर भव्य सामूहिक विवाह का आयोजन किया गया। इस कार्यक्रम में कई विशिष्ट अतिथि उपस्थित थे। संपूर्ण कार्यक्रम की अध्यक्षता श्री बकुल भाई धारिया, जाति अध्यक्ष श्री दशरथ भाई जादवानी, मंत्री श्री कांजी भाई तलसानिया, अतिथि श्री महेश भाई सवानी, अंकिताबेन मुलानी एवं अन्य कई अतिथि उपस्थित थे। सामूहिक विवाह में 10 नवविवाहितों ने उठाया राजसी जीवन का कदम। रिपोर्टर जयो टांक सूरत। ताज़ा खबर देखने के लिए देखते स्टार न्यूज नेटवर्क। जय हिंद। आयोजित आजना आ भव्य समूह लग्न प्रसंगे सर्वप्रथम तो गुर्जर सुतार जी आपको मारो नाम कांजी भाई तलसानिया, हूँ सुथार समाज सूरत थी छू। कांजी भाई शू आयोजन है અને કાર્યક્રમની રૂપરેખા શું છે? આજે અમારા સુથાર સમાજના અને ગામ ગણો તો વિશ્વકર્મા વંશજોના ઇષ્ટદેવ ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીની શ્રી વિશ્વકર્મા જયંતિ છે। એ નિમિત્તે શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળ સુરત દર વર્ષે વિશ્વકર્મા જયંતિ મહોત્સવ ઉજવે છે અને સાથે સાથે સમૂહ લગ્નોત્સવનું આયોજન હોય છે। આ વખતે અમારે 31 લગ્ન ગયા વર્ષે પૂરા થયા અને 32માં ભવ્ય લગ્નનું આયોજન થયું છે, જેમાં 10 નવ દંપતીઓ છે અને ખૂબ સરસ પ્રોગ્રામ બનાવ્યો। વિશેષ કયા કયા મહેમાનોની ઉપસ્થિતિ છે અને શું કાર્યક્રમ? મહેમાનમાં અમારા સમાજના બધા વડીલો છે, બહારથી મહેમાન આવેલા છે। અમારા સમાજના જે બહાર લે છે એવા અમુકભાઈ ભારેડિયા છે, પીપી સવાણી સાહેબ છે, મહેશભાઈ સવાણી, અને આપણે જોઈએ છે ગુજરાતમાં બહુ મોટું નામ છે એવા મોટિવેશનલ સ્પીકર ડોક્ટર અંકિતાબેન મુલાણી છે, અને અમારા સમાજના બીજા બધા ઘણા જે નામચીન છે બધા લોકો। આપનું નામ? મહેશભાઈ સવાણી, પીપી સવાણી। મહેશભાઈ અત્યારે ક્યાં કાર્યક્રમ છે અને શું કાર્યક્રમ? આજે સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ સુરત આયોજિત 10 દીકરીઓના સમૂહ લગ્નનું આયોજન છે અને સર્વપ્રથમ તો હું જે આ સમૂહ લગ્ન કરાવનારની જે દશરથભાઈ અને એમની આખી ટીમ છે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। અને સમૂહ લગ્ન એ ફક્ત ગરીબો માટે કે મધ્યમ વર્ગ માટેની વાત નથી હોતી। પીપી સવાણી પરિવારના અમે 28 ભાઈઓ અને બહેનો અમારા બધાના લગ્ન અમે સવાણી સમૂહ લગ્નમાં કરવામાં આવેલા હતા। મારા દીકરાઓ જે 4 દીકરાઓના લગ્ન છે એ પણ અમે સમૂહ લગ્નમાં કર્યા। સમૂહ લગ્નમાં લગ્ન કરનાર દીકરી અને કુમાર અને એમના જે માતા પિતા છે એ વધારે સમજણવાળા હોય એવું માનું છું। અને અત્યારના સમયમાં લોકો ભણાવવામાં ખર્ચો ઓછો અને દેખાડો કરવામાં ખર્ચો વધારે કરે છે। અને આપણા થકી હું એ પણ કહેવા માંગુ છું કે તમામ લોકોએ એ સમજવાની જરૂર છે કે આપણો જે અત્યારે વ્યવહારો કરવામાં જે ખર્ચાઓ વધી ગયા છે, જે દેખાડા કરવામાં ખર્ચા વધી ગયા છે, જે પ્રસંગો કરવામાં જે ખર્ચા વધી ગયા છે,
એ ખર્ચાઓમાં કાપ મૂકીને આપણે આપણા બાળકોના એજ્યુકેશન માટે આપણે વધારે ખર્ચો કરીએ અને અથવા તો ક્યારેક આપણા ઘરમાં મેડિકલ ઇમરજન્સી આવી જાય તો એના માટેનો બચાવ કરીએ એવી હું આશા રાખું છું અને એ આપના માધ્યમથી લોકોને સલાહ પણ આપું. ધન્યવાદ. થેન્ક યુ. જી આપનું નામ? મારું નામ દેવિકાબેન જાદવાણી છે. દેવિકાબેન, શું કાર્યક્રમ છે, ક્યાં સમાજનો છે અને શું રૂપરેખા છે? સૌરાષ્ટ્ર ગુર્જર સુતાર સમાજનો કાર્યક્રમ છે અને 32મો સમૂહ લગ્ન છે અને અમારા સમૂહ લગ્નની અંદર અમે બધા હળી મળીને દરેક અમારી જેટલી સંસ્થા છે 4 કમિટી તો બધા અમે હળી મળીને સાથે કામ કરીએ છીએ અને 10 નવયુગલ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડે છે. આજે વિશ્વકર્મા જયંતિ છે. આજે વિશ્વકર્મા જયંતિ છે તે નિમિત્તે આજનો કાર્યક્રમ બી સરસ હોય. દર વખતે વિશ્વકર્મા જયંતિ અમે સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ ને બહુ સરસ કરીએ છીએ. સાંસ્કૃતિક કાર્યક્રમથી માંડીને અને બધી કૃતિ બહુ સરસ થાય છે. ધન્યવાદ. જી આપનું નામ? મારું નામ ડોક્ટર અંકિતા મુલાણી. અંકિતાબેન, કઈ જગ્યાએ અને શું કાર્યક્રમ? આજે સુરત આંગણે સુથાર જ્ઞાતિ મંડળ ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળનો ખૂબ સરસ મજાનું ભવ્યથી ભવ્ય 32મો સમૂહ લગ્ન આયોજન છે. આજે ખૂબ મજાનું આયોજન. કઈ રૂપરેખા છે અને શું આયોજનના પ્રકાર? આયોજનની અંદર એવું છે કે 10 દીકરીઓના અને જમાઈ રાજાના આજે અહીંયા લગ્નના ઉત્સવ છે અને સાથે સાથે ખૂબ મજાનો કર્યાવર છે દાતાશ્રીઓના માધ્યમથી અહીંયા મળ્યો છે અને આવા વર્ષ આજે 32મો આ લગ્ન સમારોહ છે કે જેની અંદર દાતાશ્રીઓના માધ્યમથી આવી પરિવારની દીકરીઓ છે એને અદભુત અને ખૂબ સારું એવું અહીંયાથી પાછું કામ કર્યું. મીડિયાના મારફતે સમૂહ લગ્ન અંતર્ગત શું કરવામાં? ચોક્કસ આપની આજે વાત થઈ છે ત્યારે સમૂહ લગ્ન બાબતમાં મારે એ કહેવું છે કે ઘણા મોટા લોકોની પાસેથી પણ આપણે સાંભળતા હોય ત્યારે એ વાત મહત્વની છે કે આપણે આપણો જે નજીવો ખર્ચો આવતો હોય તો આવતો જ હોય છે પણ જયારે લગ્નનો ઉત્સવ ઘરને આંગણે આવતો હોય ત્યારે 10, 15, 20 લાખ મૂકી દેવા થતા હોય પણ આવા કાર્યક્રમની અંદર જોડાઈ અને 10, 15, 20 લાખની મૂડી છે દીકરીના ભવિષ્ય માટે આપણે એને ભેટમાં આપીએ અને સંસ્કાર ભર્યું સુમેળ ભર્યું અને બુદ્ધિપૂર્વક કામ આપણે આ કરીએ અને સમૂહ લગ્નની અંદર આપ સૌ જોડાય. હું પૂછીશ. જી આપનું નામ? જય વિશ્વકર્મા. મારું નામ દશરથભાઈ જાદવાણી છે. શ્રી સૌરાષ્ટ્ર ગુર્જર સુથાર જ્ઞાતિ મંડળનો પ્રમુખ શ્રી છું. બસ હવે અમારા સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યો છે. સામાજિક ક્ષેત્રમાં ઘણી મહેનત કરે છે. સમૂહ લગ્ન આયોજન કરવા માટે કન્વિન્સ કરીએ છીએ અને સમૂહ લગ્નના જોડીએ છીએ. બધા જે લોકો આર્થિક રીતે નથી પહોંચતા એને સમજાવી અને અમે એમને જોડીએ છીએ પ્રોગ્રામ. સાથે કામ કરે છે અને અમારા આજના સમાજમાં સાથે રહી જી આપનું નામ? નમસ્કાર, મારું નામ અર્ચના પરમાર છે. હું અમદાવાદથી છું અને હાઈકોર્ટમાં હું એડવોકેટ છું. અર્ચનાબેન, શું કાર્યક્રમ છે અને કાર્યક્રમ વિશે શું કહેશો? અહીંયા શ્રી સમસ્ત સૌરાષ્ટ્રનો 32મો સમૂહ લગ્ન છે અને એમાં જયારે મને યાદ કરી છે અહીંયાના આગેવાનોએ અને જે સમાજમાં જે સુંદર પહેલ કરી રહ્યા છે દીકરીઓને સાથે એક સારું કામ કરી રહ્યા છે તો એમના માટે ખૂબ ધન્યવાદ છે અને હંમેશા આવા જ પ્રોગ્રામો અને આવી જ રીતે સમૂહ લગ્નનું આયોજન કરતા રહે તો સમાજ એક ઉદાહરણ પૂરું પાડશે.